માં. માં એ શબ્દ સાંભળતાની સાથે જ હૃદય દ્રવીભૂત થઈ આવે છે. કેમ કે માં જે શબ્દ છે ને તે વાત્સલ્ય, પ્રેમ, કરુણા નું મૂર્તિમંત સ્વરૂપ છે. અને આ માં શબ્દ આપણે ગૌ માતા તરીકે સંબોધન કરીએ છીએ. તો ગૌ માતા છે. અને વેદની અંદર પણ કહેવામાં આવ્યું છે માતા રુદ્રાણી. માતા રુદ્રાણી એટલે કે રુદ્ર દેવોની માના રૂપમાં આ જગત ઉપર કલ્યાણ કરનારી ગૌ માતા છે. ગૌ માતાને માટે આપણે એમ કહીએ છીએ કે સનાતન ધર્મીઓની સૌની આ એક આપણી પવિત્ર માતાના રૂપમાં આપણે એને માનીએ છીએ. અને કથાને લઈને વેદ પણ સમજાવે છે કે ગૌ માતાની અંદર 33 કોટી દેવોનો વાસ હોય છે. અને ભાગવતની અંદર પણ વર્ણન થયેલું છે ગૌ માતાને લઈ કે આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ પરમ કલ્યાણી એ આપણી ગૌ માતા છે. અને ગૌ માતાને લઈને સેવાનું પણ એટલું સુંદર નિરૂપણ થયું છે કે તીર્થ યાત્રા, યજ્ઞ, તપ, દાન, સત્ય બોલવાનું જે કઈ ફળ છે તે માત્ર એ ગાયની પૂજા કરવાથી આપણે ફળ પ્રાપ્ત થાય છે. તો ગાયની આપણે આ વાત સમજતા કેટલી પરમ પવિત્ર આપણા સનાતન ધર્મની અંદર ગાયનું આપણે પૂજન વિધિથી કરતા હોઈએ છીએ. અને આ ગાયનો ઉપયોગ પણ આપણા જીવનમાં કેટલો બધો થયો છે કે દૂધ, દહીં, ગૌમૂત્ર, છાણ વગેરે આપણી ઔષધિઓ પણ ગૌની વગેરે વગેરે ઔષધિઓ પણ ગૌમૂત્રમાંથી છાણની અંદરથી પણ બને છે. એટલે ગૌ માતાનો કેટલો બધો આપણો ઉપયોગ આપણા જીવનની અંદર છે. અને આ ગૌ માતા આપણા સનાતન ધર્મીઓની માતાની પરિસ્થિતિ હાલની જોતા કોઈ વિધર્મીઓ જ્યારે મા પર પ્રહાર કરતા હોય છે અને આ આપણી ગૌ માતા જ્યારે ઉકરડા ઉપર બેસીને કસરો ખાતી હોય છે તો આપણા સનાતન ધર્મીઓને દુઃખ થવું જોઈએ. અને આપણી આ ગૌ માતા માટે આપણે કઈ જીવનની અંદર કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. ગૌ માતા